મેન મેનુમાં જઈ રિઝલ્ટ મોડ્યુલ પર ક્લિક કરો, સબ્જેક્ટ સિલેક્ટ કરો, ત્યારબાદ તમને 3 મેનુ જોવા મળશે: સબ્જેક્ટ, ક્લાસ સ્ટ્રીમ અલોકેશન અને સ્ટુડન્ટ સબ્જેક્ટ અલોકેશન જોવા મળશે. સબ્જેક્ટ સિલેક્ટ કરી પ્લસ સબ્જેક્ટ બટન પર ક્લિક કરો. જે ક્લાસના સબ્જેક્ટ એડ કરવા માંગતા હોય તે ક્લાસ સિલેક્ટ કરી સબ્જેક્ટ એડ કરી. સેવ બટન પર ક્લિક કરો. સબ્જેક્ટ એડિટ કરવા માટે એડિટ બટન પર ક્લિક કરો. સબ્જેક્ટ ડિલીટ કરવા માટે ડિલીટ બટન પર ક્લિક કરો. ક્લાસ સ્ટ્રીમ અલોકેશન સિલેક્ટ કરો. સ્ટ્રીમ અલોકેશન હાયર સેકન્ડરીમાં અલોકેશન કરી શકો છો. સ્ટુડન્ટ સબ્જેક્ટ અલોકેશન સિલેક્ટ કરો. જે ક્લાસના સ્ટ્રીમ અલોકેશન કરેલ હશે તે ક્લાસ સિલેક્ટ કરી સર્ચ બટન પર ક્લિક કરો. નીચે મુજબ સ્ટુડન્ટની સબ્જેક્ટ જોવા મળશે. જે સબ્જેક્ટ અલોકેશન કરવા માંગતા હોય તે સબ્જેક્ટ સિલેક્ટ કરી અલોકેશન બટન પર ક્લિક કરો. ત્યારબાદ સ્ટુડન્ટ સબ્જેક્ટ અલોકેશન થઈ જશે. ટેસ્ટ મોડ્યુલ મેનુ સિલેક્ટ કરો. 4 મેનુ જોવા મળશે: એડ બલ્ક ટેસ્ટ રિઝલ્ટ, ક્લાસ વાઇઝ ટેસ્ટ રિઝલ્ટ રિપોર્ટ, સ્ટુડન્ટ વાઇઝ ટેસ્ટ રિઝલ્ટ રિપોર્ટ અને સબ્જેક્ટ વાઇઝ ટેસ્ટ રિઝલ્ટ રિપોર્ટ જોવા મળશે. એડ બલ્ક ટેસ્ટ રિઝલ્ટ સિલેક્ટ કરી પ્લસ મેન્યુઅલ બલ્ક ટેસ્ટ રિઝલ્ટ બટન પર ક્લિક કરો. તારીખ સિલેક્ટ કરી જે ક્લાસના રિઝલ્ટ એડ કરવા માંગતા હોય તે ક્લાસ સિલેક્ટ કરો. નીચે મુજબ જે ક્લાસના સબ્જેક્ટ અલોકેશન કરેલ હશે તે સબ્જેક્ટ નીચે મુજબ જોવા મળશે. ટેસ્ટ નામ એડ કરી ટેસ્ટના ટોટલ માર્ક્સ એડ કરી સબ્જેક્ટ સિલેક્ટ કરી સર્ચ બટન પર ક્લિક કરો. નીચે સ્ટુડન્ટની સબ્જેક્ટ વાઇઝ વિગત જોવા મળશે. માર્ક્સ એડ કરી સેવ બટન પર ક્લિક કરો. પ્લસ અપડેટ મેન્યુઅલ બલ્ક ટેસ્ટ રિઝલ્ટ બટન પર ક્લિક કરતા જે ક્લાસના માર્ક્સ એડિટ કરવા માંગતા હોય તે ક્લાસ સિલેક્ટ કરી ટેસ્ટ નામ સિલેક્ટ કરી સર્ચ બટન પર ક્લિક કરો. નીચે મુજબ સ્ટુડન્ટની વિગત જોવા મળશે. માર્ક્સ એડિટ કરી સેવ બટન પર ક્લિક કરો. ત્યારબાદ ક્લાસ સિલેક્ટ કરી નીચે મુજબ સબ્જેક્ટ જોવા મળશે. તે સબ્જેક્ટ સિલેક્ટ કરી ડાઉનલોડ બટન પર ક્લિક કરો. ત્યારબાદ એક સેમ્પલ ફાઇલ જોવા મળશે. ફાઇલ ઓપન કરી સ્ટુડન્ટના માર્ક્સ એડ કરી સેવ કરો. ત્યારબાદ ટેસ્ટ નામ એડ કરો. ટોટલ માર્ક્સ એડ કરી જે સેમ્પલ એક્સેલ ફાઇલ બનાવી હશે તે અપલોડ કરી તારીખ સિલેક્ટ કરી અપલોડ બટન પર ક્લિક કરો. ક્લાસ વાઇઝ ટેસ્ટ રિઝલ્ટ રિપોર્ટ સિલેક્ટ કરો. ક્લાસ સિલેક્ટ કરી તારીખ સિલેક્ટ કરી સર્ચ બટન પર ક્લિક કરો. નીચે મુજબ ક્લાસના વિગત જોવા મળશે. પ્રિન્ટ અને એક્સેલ પણ લઈ શકો છો. ક્લાસ વાઇઝ ટેસ્ટ રિઝલ્ટ રિપોર્ટ એડિટ કરવા માટે એડિટ બટન પર ક્લિક કરો. સ્ટુડન્ટ વાઇઝ ટેસ્ટ રિઝલ્ટ રિપોર્ટ સિલેક્ટ કરી ક્લાસ સિલેક્ટ કરી ટેસ્ટ સિલેક્ટ કરી સબ્જેક્ટ સિલેક્ટ કરી સર્ચ બટન પર ક્લિક કરો. નીચે મુજબ ક્લાસ વાઇઝ સ્ટુડન્ટના વિગત જોવા મળશે. જે સ્ટુડન્ટને મેસેજ મોકલવા માંગતા હોય તે સિલેક્ટ કરી સેન્ડ સિલેક્ટ મેસેજ બટન પર ક્લિક કરતા મેસેજ મોકલી શકો છો. માહિતી ડિલીટ પણ કરી શકો છો. સ્ટુડન્ટ વાઇઝ ટેસ્ટ રિઝલ્ટ રિપોર્ટ સિલેક્ટ કરો. ક્લાસ સિલેક્ટ કરી ટેસ્ટ નામ સિલેક્ટ કરી સર્ચ બટન પર ક્લિક કરો. નીચે મુજબ સબ્જેક્ટ વાઇઝ વિગત જોવા મળશે. કેલ્ક્યુલેટર રેન્ક બટન પર ક્લિક કરતા માર્ક્સના કેલ્ક્યુલેટર થઈ જશે. સ્ટુડન્ટ સિલેક્ટ કરી સેન્ડ મેસેજ બટન પર ક્લિક કરતા જે સ્ટુડન્ટ સિલેક્ટ કરેલ હશે તે સ્ટુડન્ટ મેસેજ સેન્ડ થશે.